કોણ ગુટી કીધું જુઠ્ઠું નહીં બોલાનું પડી રહી હતી આયા મોટા. તો જો ભાઈ લાઈવ વિડીયોની અંદર આ અમદાવાદી પાણી. તો હેલો, હર હર મહાદેવ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તો સવારની અંદર શનિવાર છે એટલે છે આજે ઉપવાસ અને બધા નીકળી ગયા છે પોતપોતાના કામે. સ્કૂલવાળા સ્કૂલમાં ગયા, સ્કૂલ વગરના જે છે એ ઘરમાં કામ કરે છે. અને અમારા માટે સ્પેશિયલ જે આ ભાઈને રાખેલો છે જે હેરાન કરવા માટે, એ હેરાન કરે છે. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો આ રીતના થોડી ને બોલાય, મોઢું ઊંચું તો કરવું પડે ને યાર. હર હર મહાદેવ. અને શું કરે છે તું? આ ટીવી જોવે છે અને શું ખાય છે તું? આ પનીરનું શાક. અને તો ભાઈ સવારમાં ઉઠે ને એટલે એક જ કામ મારા કે શાક રોટલી જ જોઈએ. એમાં પાછું આજે તો પનીરનું શાક જોઈએ એટલે પરોઠા સવારમાં ગરમ કર્યા અને બનાવ્યો છે પરોઠા. અને મમ્મી એને ખવડાવી રહી છે. જય શ્રી કૃષ્ણ, જેમ બે. જય શ્રી કૃષ્ણ, જેમ બે, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ બધાને. યસ. તો ભાઈ બ્લોગમાં મારા ઘરે તમારું બધાનું સ્વાગત છે. સવારમાં અંગ્રેજીમાં બોલતા માતુશ્રી. હા હા હા, શું વાત છે. અને આ મેડમ પરોઠો ખાવા. બોલો. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. તો આ ક્યાંથી લાવી ચોખા? સ્ટોર રૂમમાંથી. તો ભાઈ જો અમારો આ સ્ટોર રૂમ, બહારની બાલ્કની બિચારાને સ્ટોર રૂમ બનાવીને મૂકી દીધો છે એને. અને બનાવે છે ચોખા. કે શું બનાવે છે ચોખામાં? શું વાત છે, દાળ ભાત. અને જો આ છે ભાઈ, કાલે અમે બોક્સ મંગાવ્યા હતા સ્પેશિયલ સબ્જી માટેના. તો આ બોક્સ કાઢીને અહીંયા ફ્રીજમાં મૂકવાના, બધું સબ્જી ભરીને. તો હવે બોક્સ વગર દૂધી તો ખુલ્લી જ પડી રહી છે. ઓકે. અને બીજું શું હતું? હા, તો ભાઈ બધા વગેરે કે ભાઈ અમારે સવારમાં નુકસાન કર્યું છે મેડમે. સવારમાં નુકસાન કરી દીધું એને. હા એવું છે ને. તો ભાઈ પહેલાં એક વખત સોનાની બુટ્ટી આખી ખોઈ નાખી 2 મહિના પહેલાં. અને આજે ચાંદીને બુટ્ટી લાવ્યા તો ચાંદીના બુટ્ટીનો પેચ ખોઈ નાખ્યો. તો ભાઈ બધા એવું કહે છે કે બૈરો લાવો તો હાર, તમારે તો બૈરા લાવે તો ખર્ચો ચાલુ થઈ ગયો. હોનાનો એક આમ લિસ્ટ બનાવ્યો તો જેટલું એમાં તો કરોડોમાં પહોંચી ગયું. એટલે વસ્તુ સારી વાત. આજે બૈરું જ સારું લાયા નહીં ને. બૈરું સારું લાયા હોય તો કશું ના થાય, ખર્ચા જ ના થાય. ભાઈ હવે જો બૈરું લાયા તો હોનામાં ખોઈ નાખ્યું, ચોધીને ખોઈ નાખ્યું, ખર્ચા છે અમારે તો ભાઈ. तो मेरे को सुबह सुबह में खर्चा करवाया हमारा बहिरा ने, बहुत बड़ा नुकसान करवा बहिरा ने. चौधरी का वो जो क्या बोलते हैं उसको, पेज जो था वो खो दिया उसने. सोने का बुट्टा भी खो दिया उसने, है ना. ओके. तो भाई આ અમારે અમદાવાદી બૈરા લાયા है અને नुकसान करवाता है. जिसका घर में अहमदाबादी बहिरा हो जरा हमको बताना, ठीक है ना. પછી कैसे કરી કઈ નહીં, લેડો નાસ્તો કરવાનો જ બેસી જઈએ. કરવાનો છે નાસ્તો? લા આપણે ખાઈ જઈએ પનીર તારા. અને ઘરની અંદર તો આ આવી જાય છે. इसको बहुत डांटते हैं लेकिन साला आ ही जाता है. તો તને ખબર પડે કે આપણે પંજાબી શાક પહેલાં ના આપીએ આ લોકોનો? કોણે પંજાબી ટેચ છોડ્યું? બધાએ. તો ભાઈ આ એકલે ખાવા બેસી છે અને કોઈને ખાવા બોલાવતી નહીં. હવે એવું થઈ ગયું આ જિંદગીની અંદર કે જાત પોતાનું. જોઉં છું તમારે બેવું ના હોય તો ક્યાં સુધી રાહ જોવાની? હજુ કામ બાકી, વિડીયો બનાવવાના બાકી, હમણાં આવવાના છે. કોણ આવવાનું છે? કોઈ નહીં. ઓકે. તો ભાઈ 2 બાજુથી મહેમાન આવવાના છે એટલે ફટાફટ કામ બતાવવાની વાત આવી છે. તો ચલો ખાવાનું ખાઈ લઈશું. છે ખાવાનું દાળ ભાત શાક અને રોટલી, હે ને? ઓકે. આજે બધા જો પેલા અંકલ આવ્યા. આવો. અરે મોસ્ટ વેલકમ બાપુ. બસ મજામાં. તો ભાઈ અમારા ખાસ મિત્ર એવા શ્રી અલ્પેશભાઈ, અમારા સાજણના સાહેબા શ્રી આવી ગયેલ છે.
આયુષ્માન ભવ બસ મજામાં. બોલો તો મજામાં? હવે આ સાસરીમાં છે ને જમીને જ આવશે પહેલાં લાગતું નહીં આપણે ઘેર આવે એવું છે સાસરીને છોડતા નતા લાગતા. ના, અને એવું નહોતું ઘણા ટાઈમ પછી ગયા હતા ને લેવા માટે એટલે લાગે છે એમને તો ભાઈ એ એમના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને હજી એમની વાતો તો હજી પૂરી થતી નથી. અને ભાઈને જવાનું છે સાસરી એટલે એમનો જીવ ચાલતો નહીં હારી જવાનો પણ ભાઈ આ બધાને એવું હોય એમના ઘેર આવે ને તો ઉતાવળ અને આપણા પીએ જવાનું જવાય. મેં તમને આને તરત જ ના કીધું કે જો એમની હારી ના ગમતી હોય ને તો તમને નહીં ગમતું, તમારે એવું જ રાખવાનું. ના ના 100%. નવા વર્ષમાં નવું. ચલો મળીએ. ચલો જય માતાજી. હા આ ભાઈ તો જો મસ્ત મજાનો ઊંઘી રહ્યા છે ને વાગે છે 6:30 6:15 સુધી આપણે ઊંઘેલા છે. અને અમારા આ જો જમકુ હાય હા આમાં કહે છે આમાં એમાં તો ચોપડા ને તાર વાત છે ભણવાની. આમાં એમ કે છે. સાયકલ લેવી છે. અને આ બેસી ગઈ છે આવી એવી. ભણવું ના હોય તો આપણે આ રીતના જ કામ કરવાનું. આપણે કામ બંધાઈ દઈએ. એક ઓલી બેઈ જઈ જો જો પડે નહીં. જાતે બેસી જઈ. ચલો હવે. પૈડું તો જો ભાઈ અમારા ચિડિયાઘરનું એક નવું પંખીડું. એક પગે ચલાવે. ચલાવો. હા. તો ભાઈ આ ચલાવે છે સાયકલ અને બધા બેસી ગયા છે. ખાવાનું બનાવવાનું જ નહીં. અડધા ઉપવાસ વાળા અડધા ઉપવાસ વગરના. ઉપવાસ આ તો બે જ છે. 3 શાક બે જ છે. કોણ રુદક છે? તારે હા? બસ તો હું રુદ્રાસ ને પપ્પા તો તમે 3 ઉપવાસ વગર તો આ માથું શાક પડી છે. ખીચડી મૂકી દઉં કે શું ખાતો ખીચડી રોટલી બપોરે પનીરનું શાક ખાધું હતું, રાત્રે ખાવું પડે તને. તો તારી ભૂલ કહેવાય. તારા બપોરે પનીરનું ખાઈ જવાનું. મને ખાલી એક વાર તારા મમ્મીના મોબાઈલ જૂના મોબાઈલના બધા ડેટા ટ્રાન્સફર કરી લેતા પછી તમારે 2 ટેબ્લેટ હું માળીએ નહીં ચડાવી દેતો. મોબાઈલ લેવાના નહીં કે કશું જ નહીં. શું કહેવું મમ્મી? પડ્યા હોય તો તાકાત થાય નહીં થાય અડવાની. તાકાત તો થઈ જાય ઘરમાં રહેતા હોય. લોક મારી મૂકી દેવાનું. કબરમાં લોક મારી દેવાનું. હા ને લી? ચેન્જ કરી દો છે અડે જ છે ને એવું આપણે શું કરવા એ કરવું પડે. નંબર આવ્યો હોય તો ચાર્જ લેવાનો. છે ને એટલે શું કહેવું છે? ભણવામાં હોશિયાર હોય ને હા. તો મોબાઈલ જોઉં કલાક મૂકો છું. પણ ભણવામાં મોબાઈલ જ રાખતા હોશિયાર ના હોય એટલે તમારો છોકરો હોશિયાર નહીં. હોશિયાર છું પણ આ મોબાઈલમાં મોબાઈલમાં હોશિયાર છે, ભણવામાં નહીં એમ. તારે મોબાઈલ જોયા વગર ભણવામાં પેલે તો પાછો પડ્યો ન પેલો બીજો નંબર આપતો હતો બેનો એ હશે તાન આપણે એકને તો કોમ આપી દીધું છે. આપણે કામ બંધાઈ દઈએ એને. રિઝલ્ટ દિવસે ડાઉન આવે એક કામના 1000 રૂપિયા છે માય. માન લો કે આજના શું કહેવાય શું કહેવાય વાસણ ધોવાના, ખાલી ધોવાના, આજના સાફ કરવાના નહીં, વાસણ ધોવાના 1000 રૂપિયા. આપણે વધારે નહીં, આપણે 5 ઘરનું બંધાઈ દે એટલે મહિને 5 જણા આવો એની ફી ભરાઈ જાય એમ. અમે એને કહેતો 10મા ધોરણની ફી હું જાતે ભરે તો રેણુકા ફી આને દે છે ને પેલો ભાઈ જ આવે છે, રામલો જ આવે છે કચરા પોતાને એવું કરવા માટે. એટલે એવું જરૂર નહીં કે લેડીઝો જ કરે, આપણે રામલો એ કરો. હા બકા, એટલે તારે ઈચ્છા હોત કે છે તારે અત્યારથી તું ટ્રાય મારે ને તો ફી ભરાઈ જાય. શું કહેવું? અત્યારથી કરે તારે ફી પૈસા અમે ભેગા કરીશું, અમે નહીં હટીએ. તારે 10મા ધોરણ આવે ને તો તારી ફી કમ્પ્લીટ થઈ જશે. તારે 2ની 10મા ધોરણની ફી એવું જ કરે એમ. સોમવાર સુવિચાર બોલવાના છે. કોણ? ત્યાં તો વધી જ હા બુધાય બોલે તો ઓહો. તારા બોલવાનું છે શું વિચાર? ડબલો શું વિચાર છે એમાં તો ટેન્શનમાં પણ એટલે ટેન્શનમાં આવી જતું. તો આખી પરીક્ષા ઊભી જતી રહી તો એ ટેન્શન ના એને શું વિચારમાં તને ટેન્શન આવે છે? બુધાય બોલવાનું પેલું છે.
ઉપથી બોલવાનું એટલે ગોખરાટ આવે. આપણે સ્કૂલ વચ્ચે હું બોલવાનું આ. એ શું કહે છે? લે આ શું કહેવાય પાંડા લેવા માટે સ્પેશિયલ દોડીને આવી રહ્યા. કેટલો સંઘર્ષ કરે એક વાર પડી નહીં. આ બેઓ બેઓ બેસતા તો આવડી ગયું છે ચલો જવા દો પેન્ડલ પગ પહોંચે છે તો ખરો જ પણ હજી ફાવા નહીં થોડું જો કમ્પ્લીટ આવડી જાય તો વાંધો ના આવે. આ જાયો જા જા બેસી જા જા. આવી રીતે મરાઈ દે તે શીખી તો એ શીખી જશે હાઓ. તો ફાઇનલ ગાઈઝ ઉપવાસ હતો એટલે આપણે નાસ્તો કરવાનો થોડો ઘણો હતો, બહુ નહોતો. આ લોકો બેસી ગયા છે. હા તો ભાઈ અહીંયા ચા બની ગયો હતો તો ચા પીવા જઈ રહ્યા છે અને આ લોકોએ તો જમી લીધું આ બધાએ અને આ ભાઈ તો હા કોઈના ઘરે નહીં, આપણા ઘરે જ. તો હવે ચા પી લઈએ ને થોડો હળવો નાસ્તો કરી લઈએ. મસ્ત મજાની શું બનાવી છે આમાં? તો મસ્ત મજાની સાબુદાણાની કાતરી બનાવી છે અને ચા. હા કોઈના ઘરે નહીં, આપણા ઘરે જ કીધું હતું બેટા મેં તો ચલો ખાઈ લઈએ, હળવો નાસ્તો કરી લઈએ. તો ગાઈ જો આ ગુંડો ક્યાં બેઠો છે? ક્યાં બેઠો છે? ક્યાં અહીંયા? એક પપ્પાની ખભા પર વહી ગયો છે. તો ગાઈ જો એકચ્યુઅલી અમે લોકો ઇન્સ્ટાગ્રામની અંદર થોડી વાર માટે લાઈવ થતા હતા, આ ભાઈ ત્યાં બેસી ગયો. એનો કોઈ જાતનો આટલી બધી ડર જ જગ્યા ના પડી નથી, તને? એનો કોઈ જાતની બીક જ નથી પડવાની. અહીંયા જગ્યાએ તારા ઉપર આવ્યો હવે એનો વારો આવ્યો. શું છે? કાંડ માસ્ટર છે, કાંડ માસ્ટર. હા શું છે? તો ચલો ભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ થયું છે, થઈ જઈએ. તો ભાઈ જો અમારું ચિડિયાઘર બધા એમની મસ્તી મોજ રમ્યા કરે છે અને આ છે ચિડિયાઘરના ચકલાઓ. જો પરોના કાઢ્યા. બાલ મંદિર છે અમારું ભાઈ. કે છે ને એસી પક્કે તો પપ કાવ્યાને કહી દે, કાવ્યાને પપ કહી દે. કાવ્યા કહે છે પપ 80. કાવ્યા પપ કહી દેજે 80. કાવ્યા પપ કાવ્યા કાવ્ય ક્યાં છે? કાવ્યા ક્યાં છે? પપ. તો ભાઈ થઈ ગયું છે અહીંયા કામકાજ ઊંઘવા માટેની રેડી અને ઊંઘવા માટે બેડ પણ તૈયાર થઈ રહ્યો છે. રેડી ફોર બેડ. સુઈ જવાનું, ઘોટી જવાનું. બપોરે ઘોટી જતા તો દિવસ, અત્યારે તો ઊંઘવાનું જ. કોણ ગુટી કીધું? કોણ ગુટી કીધું? જૂઠું નહીં બોલવાનું, પડી રહી હતી. આયા મોટા. તો જો ભાઈ લાઈવ વિડીયોની અંદર આ અમદાવાદી પાણી મેહોણાના પાણીના પાછું પાડવા જઈ રહ્યું છે. અમદાવાદી પણ પાણી ભારત ભારી. પરભારી નહીં, મેહોણા છે, ખબર જ નહીં પડવા. અમદાવાદ છે, ખબર છે? ચાલ, લાડી પાસે ખબર નહીં પડે. હા આયા આઈ પાછી મોટી. આયા મોટા. ઓવે હા શું કરવું છે? ક્યાં બોલ્યો? તો આખો કાઢે મેર નહીં આવે બકા. ઓખો હમણાં બહાર આવી જશે. હા કોણી તમારી? ખાઈ છે. હાય 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 ચલો દાન ઊંઘવાનું કરીએ. ઊંઘવાનું ગોટાઈ જાવ, ગોટાઈ જાવ. એને ધૂનમાં મંગાઈ નાખું ગોટાઈ જાવ, ગોટાઈ. તો ભાઈ ઠંડી પુષ્કળ પડી રહી છે અને ઊંઘવાની ફૂલ તૈયારીઓ ચાલી રહી છે. પડતો નહીં ભાઈ. તા અમારો ઘરનો મોટો માણસ, કાંડ માસ્ટર અમારો. શું નામ તારું? શું નામ? ઓકે. શું શોધે બકા તું? હા આ બાજુ જો તો શું શોધે છે? શું છે?
હા શું ખબર નહીં, સાચું બોલ શું છે? તો કેમ તું મેથી શોધે છે? તાર ખાવાની છે? હા લાવ બોલ, ઓહો. દોરીશ તું. ઓ મારો મેહોણિયો હોવ. હા કહેવાય, હું આપું છું તું દોરીશ. ઉભો રહો, ચમચી કાઢ દો. તો ભાઈ રેગ્યુલર રૂટીન પ્રમાણે અમારે બીજું કોઈ ઘરમાં મેથી ખાય કે ના ખાય આ બટકો? હા તું ઢોરવાનો ખાઈશ ને એટલે તો તું ઢોરીશ ભાઈ. ચમચી હાથમાં લેવાનું બેટા, ડાયરેક્ટ મોઢામાં ના નાખાય. હાથમાં હાથમાં મને દાણા અહીં આ પૂરા ઓકે ચમચી તને બહાર જવા દેવડો હવે. મૂકી દો. એમાં ના નખાય. હું એ આપો, મમ્મી આપે તને. બસ ઓકે વેરી ગુડ. હવે ચમચી ધોવા મૂકી દો, મોઢામાં નાખે ને એટલે ધોવા મૂકી દો. ઓકે જાતે લે, મારે બધું લેવું. શું બોલાવા ક્યાં જાય? ક્યાં ગયો રે? અરે એ ભલે પાણી રહ્યું, આયર્યું પાણી પી લે પેલા. આયર્યું હાર જા લઈ લે. ઉતરી જાય છે ચડ્ડી? હા તો એ ખબર આજ મશીનમાં નાખે ઉતરી જાય છે દીવા. તો ભાઈ જો આ મેથી ખાઈને આવીને પાણી પીવાનું હતું, પાણી અહીંયા નીચે મૂક્યું છે ને એ પાણી પીવા આવ્યો. માટલાનું પાણી પીતો નહીં ને આ પાણી પીવા આવ્યો છે. ઢળે નહીં પાણી જો. પતી ગયું ને? મૂકી દો ધીમો રહીને. હા હમણાં થોડી વાર રહીને કરી આપું. હા હું આવું ને એટલે. હા અહીંયા આવું એટલે કરી આપું. ઓકે. અને ચડ્ડી કેમ પકડી છે? ચડ્ડી કેમ પકડી પણ? શું એટલે? હા શું કરે છે તું? ચડ્ડી શું થાય છે? ઉતરી જાય છે એટલે ઉપર આપું. હા ઉતરી જાય છે ચડી. ચડ્ડી પકડી રાખે છે. ઓકે કઈ ઉતરતી નહીં બેટા. કેમ ઉતરે? ફીટ તો છે ભાઈ. ફિટિંગ વાળી તો છે. ત્યાં પેલું નાડું વાગ્યું નહીં યાર. આમાં નાડું સોનું જ છે પણ. તો સોનું છે કોઈ કામ નહીં. ઓકે ચલો તો આ બધા ઉપવાસ છે ને ફરીથી નાસ્તો ઠોકવા બેસી જાય. મારા દિયોરો ભૂખડો હારાઓ ભૂખડો અડતા નહીં. એક દાણો અમદાવાદી અમદાવાદી ભૂખડ. અડતા નહીં મેહોણી. ઓકે ચલો એડો ત્યારે આપણે ઊંઘી જઈએ. મેહોણી પહેલા તૂટશે. કઈ બાજુ ઉપડ્યા? પેલા રૂમમાં ટીવી ચાલુ કરવાનું છે? હા રેડો તને. કાવ્ય ગુડ નાઇટ. જેમ ભાઈ એક વાર હસતો. બોકી.